ભાવનગરમાં પીડિત પરિવારને મળવા પહોંચ્યા મોરારી બાપુ। પરમાર પરિવારના સભ્યોને મળીને તેમને સાંત્વના અપાઈ, તેમને હિંમત અપાઈ। જમ્મુ ખાતે કથા શ્રવણ માટે પરિવાર ગયો હતો અને તે દરમિયાન તેઓ આતંકી હુમલાનો ભોગ બન્યા છે। પહલગામ ફરવા ગયા ત્યારે આ આતંકી હુમલો કરવામાં આવ્યો। બાપુએ પીડિત પરિવારને સાંત્વના આપી, રામધૂન બોલાવી। મહત્વનું છે કે હુમલા બાદ મોરારી બાપુએ પણ તેમની કથા સ્થગિત કરી દીધી હતી। જો કે ભાવનગરનો આ પરિવાર જે વેર વિખેર થઈ ચૂક્યો છે, તેમને મળવા માટે, તેમને સાંત્વના પાઠવવા માટે ખુદ મોરારી બાપુ ત્યાં પહોંચ્યા હતા અને રામધૂન બોલાવી હતી। એ જે આત્માઓ ગઈ છે એને સાચી શાંતિ મળે, એમના પરિવારજનોને, આખા દેશને અને દુનિયાને પણ આ ઘટનાને સાચી શ્રદ્ધાંજલિ કઈ રીતે મળે એવું બધા વિચારે અને એવું કદમ ઉઠે એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરીને હું મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું।